હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોની શરૂઆત મોર્નિંગના ટાઈમથી જ કરી છે ફ્રેન્ડ્સ. નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. જો આજે રેડી થઈ અને મારા હોસ્પિટલનું હવે અમે ઓપનિંગ કરવાના છીએ. આમ તો અમે હોસ્પિટલ શિફ્ટ કરી દીધી છે, નીચે જ સ્ટાર્ટ પણ કરી દીધી છે, પણ ઘણા બધા શું કહેવાય કે રીઝન્સ એવા હતા કે જેના લીધે અમે ત્યારે ઓપનિંગ નહોતા કરી શક્યા. પણ હવે થોડું બધા ડૉક્ટર્સનું અને લોકલ જે કંઈ બી પોરબંદરના મેમ્બર્સ હોય, જે અમારા ફ્રેન્ડ્સ છે, ને એવી રીતના એક નાનું એવું સેલિબ્રેશન કરવાના છીએ સન્ડેના. તો એના માટે જ બધી તૈયારીઓ કરવી છે. મારા હસબન્ડનું જે પ્લાનિંગ હોય ને બધું ઓન ધી સ્પોટ હોય. કાલે રાત્રે મને કીધું કે નહીં, આજે આપણે નેક્સ્ટ સન્ડેના જ કરવું છે, અને હવે ટાઈમ મારી પાસે ઓનલી 1 ડેનો જ છે. તો આજે હું જાઉં છું કાર્ડ્સ માટે, કેમ કે થોડા ઘણા એવા ફ્રેન્ડ્સ હોય કે જેને આપણે સિનિયર્સ છે, પછી કોઈ સ્પેશિયલ ગેસ્ટને એના માટે કાર્ડ છપાવવાના છે. તો હું ફટાફટ જાઉં છું. કાર્ડની મેં ડિઝાઇન ફાઇનલ કરી છે. ઊભા પહેલાં હું કાર્ડ છપાઈ આવું, પછી બધાને થોડાને ઇન્વિટેશન આપવાના છે, પ્લસ ડેકોરેશન, સ્નેક્સ, આઈસ્ક્રીમ ને એ બધું મેનેજમેન્ટ કરવાનું છે. તો યસ, સન્ડેના ઓકે. તો ચાલો હવે, અને યસ પછી બીજા બધા ફ્રેન્ડ્સને કોલ કરવાના છે, કેમ કે હવે પર્સનલી બધાને મળવા નહીં જઈ શકાય, એટલે બાકી બધાને કોલ્સ કરવાના છે. તો હું પણ રેડી થઈ ગઈ છું કે બને એટલી એમને હેલ્પ કરી શકું. તો ચાલો નીકળી છું. 10:30 વાગ્યા છે. માસી આવી ગયા છે, માસી એનું કામ કરે છે. તો માસી જાય ને ત્યાં સુધીમાં હું આવી જાઉં. ચાલો મળીએ થોડી વાર પછી. હેલો ફ્રેન્ડ્સ, તો આજે થઈ ગયો છે બીજો દિવસ, મતલબ બીજા દિવસની મોર્નિંગ છે, અને આજે છે સન્ડે. એન્ડ ઓફિશિયલી આજે અમારી હોસ્પિટલનું અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. નીચે બસ જે રિયલ ફ્લાવર્સનું નાનું મોટું ડેકોરેશન માટે મેં કીધું હતું, તો એ લોકો આવ્યા છે, એ કરે છે અત્યારે નીચે સ્ટાર્ટ. ચેર્સ ને બધું લગાવે છે. તો ચાલો, સવારના 7 જ વાગ્યા છે. હું પણ વહેલી ઉઠી ગઈ છું આજે. ફટાફટ ચા પી લઉં અને રેડી થઈ જઈએ. એકવાર રેડી થઈને બેસું, પછી બધા કોઈ આવે ને તો થોડુંક આમ વ્યવસ્થિત લાગે, એટલા માટે. તો ચાલો ચા પી લઈએ, પછી નીચે હોસ્પિટલ પણ આજે બતાવીશ. થેન્ક યુ. થેન્ક યુ. સ્ટાર્ટ જ કેમ છો? થઈ જાય કે લઈ લેજો. इस माहौल में रह के काम करना आसान नहीं होता है. ઓફિશિયલી ફોટો પાડી લ્યો ભાઈ. ભાઈ તમારે હાલો, અમારે એક ભેગો લઈ આવી જાવ. હાલો દિલીપભાઈ, આવો દિલીપભાઈ. आप ही गया कैसे हैं? स्वास्थ्य कैसा है? इसको यहाँ लाने का सब क्रेडिट आपको जाता है। धन्यवाद सर, धन्यवाद. नहीं सर, इसकी मेहनत है.
मेरा तो एक शब्द था, इसका विश्वास मेरे ऊपर और इसकी मेहनत, इसको यहाँ तक लेके आई। आधे घंटे आपकी बात एक मिनट में रखा है ના ના करिए इसका बड़ा फर्क। કાયમ જાવ તો ये इसका बड़ा- નહીં સર આને હાથ જોડી આ ફેબ્રુઆરી પછી તમને અનુભવ છે હા હા ત્યાર પછી નેક્સ્ટ ડે નો વારો આવું ન કરાવો મારા કરતા છોકરાઓને વધારે ખબર હતી श्री अमर ये हमारे टीचर છે આ અમારો છે પ્રહાન પીઆઈ અંદર આશીર્વાદ જ જોઈએ છે તો છે ને ફ્રેન્ડ જો આ પહેલું હેમ્પર છે કે આ તો પ્રહાને ખોલી નાખ્યું છે આમાંથી 2-3 ચોકલેટ્સ તો એ લોકો ખાઈ પણ ગયા એક આ બે હતી અને એક આ બહુ જ મસ્ત છે એકદમ બ્યુટીફુલ એટલું સરસ આ બોક્સ છે ને રિયલી બહુ જ સરસ છે આ અમારા સ્કેટિંગના ગ્રુપમાં બધા આવ્યા હતા ને એમને આપ્યું છે જો બધા નટ્સ ને એકદમ મસ્ત છે જો એ ચલો હવે અહીંયા આપણી ચા બને છે તો જો ફ્રેન્ડ્સ આટલી બધી ગિફ્ટો આવી ગઈ છે ગિફ્ટ ઘણી બધી છે બુકેઝ તો એટલા બધા આવ્યા હતા અને બધી ગિફ્ટો છે થોડી નીચે બી પડી છે કાલનો દિવસ તો આખો આમ જ બિઝી હતા રાતે 10 વાગ્યા સુધી કોઈક ને કોઈ ગેસ્ટ આવતા જ હતા અને 10 વાગ્યા સુધી બસ આવું ચાલ્યું છે અને બસ સરસ થઈ ગયું છે કમ્પ્લીટ હવે હોસ્પિટલ પણ રેગ્યુલર તો મારી સ્ટાર્ટ જ હતી પણ જે એક હોય ને ક્લિનિંગ ને બધું એ પણ હોસ્પિટલમાં થઈ ગયું છે આજે બધું નીચેનું રૂટીન કામ સ્ટાર્ટ થઈ ગયું છે ઘરમાં થોડું ઘણું છે સાફ સફાઈનું હજી બાકી એ કરવાનું છે આ બધી ગિફ્ટ છે એને અનબોક્સિંગ કરવાની છે પ્લસ જૂની હોસ્પિટલ જે અમારી હતી ત્યાંથી એસી આવ્યા છે કે જે ટેરેસ ઉપરના જે એક્સ્ટ્રા રૂમ છે ને અમારે એમાં લગાવવાનું છે તો ત્યાંનું કામ પણ આજે પતી ગયું એટલે એ બી કમ્પ્લીટ થઈ ગયું પ્લસ હવે નીચે ફળિયું ને બધું છે ને ધોવાનું છે માસી બપોરે આવશે ને એટલે એ ક્લિનિંગ પછી કરશે તો યસ 2 years પછી આજે હું એમ કહી શકું કે હવે બધું કામ પૂરું થઈ ગયું છે બધું જે પણ ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ કરવાના હતા એ બી મેં કરી નાખ્યા છે 1-2 બાકી છે એ હવે કરીશું બાકી જે નવા કામ નીકળે ને હવે એ જ અત્યાર સુધીના 2 yearsના જે અમે લિસ્ટ બનાવ્યું હતું ને બધું સરસ કમ્પ્લીટ થઈ ગયું છે હવે પોરબંદરના અમારા જે કંઈ બી સિનિયર ડૉક્ટર્સ છે એ બધા આવ્યા હતા બધાના સરસ બ્લેસિંગ્સ મળ્યા પ્લસ આપણા જે અહીંયાના એમએલએ છે અર્જુનભાઈ મોઢવાડિયા રામદેવભાઈ મોઢવાડિયા એ લોકો પણ આવ્યા હતા તો બસ બધાના આશીર્વાદથી હોસ્પિટલ અમારી સ્ટાર્ટ થઈ ગઈ છે તમે પણ બધા સરસ બ્લેસિંગ્સ આપજો અમને તો ફ્રેન્ડ્સ ચાલો મળીએ નવા વિડીયો સાથે આવતીકાલે ત્યાં સુધી બધાને બાય બાય આવજો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો બાય બાય